હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને તેમાં નવા અભ્યાસક્રમ મુજબ ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર પણ કરી દેજો। બીજું, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂરથી જણાવજો। તો આપણે વાત કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 8, જેની અંદર હેતુ પહેલો છે કે સાબુનું નરમ પાણી અને કઠિન પાણીમાં પ્રક્રિયા સમજવી। બીજું, કઠિન પાણીમાં સાબુ અને ડિટર્જન્ટની પ્રક્રિયા સમજવી। તો એના માટે સાધનની અંદર આપણે 4 બીકર જોઈશે। પદાર્થની વાત કરીએ તો વરસાદનું પાણી, કૂવાનું પાણી અને સાબુનું દ્રાવણ જોઈશે। બીજું છે કે વરસાદનું અને કૂવાનું પાણી, સાબુ અને ડિટર્જન્ટનું દ્રાવણ બનાવવાનું છે। તો તમે અહીંયા આકૃતિ નિહાળી શકો છો। એ જ પ્રમાણેની આકૃતિ તમારે અહીં આકૃતિ દોરો એ વિભાગની અંદર તમારે દોરી દેવાની રહેશે। તો આ પ્રયોગ આપણે કેવી રીતે કરવાનો છે તો તેની સંપૂર્ણ આપણે પદ્ધતિ જોઈ લઈએ। તો એની અંદર એ છે કે એક નાના બીકરમાં 10 ml નરમ પાણી એટલે કે વરસાદનું પાણી અને બીજા નાના બીકરમાં 10 ml કઠણ પાણી એટલે કે કૂવાનું પાણી લેવાનું છે। બંનેમાં સાબુના દ્રાવણના એક સરખા 10 ટીપા નાખી એક સમાન સમય માટે હલાવો અને પછી અવલોકન નોંધવાનું છે। જ્યારે બીજી પ્રક્રિયાની અંદર 2 નાના બીકર લઈ દરેકમાં 10 ml કઠિન પાણી લેવાનું છે। એક બીકરમાં સાબુના દ્રાવણના 10 ટીપા અને બીજા બીકરમાં ડિટર્જન્ટના દ્રાવણના 10 ટીપા ઉમેરવાના અને બંને બીકરને એક સરખા સમય માટે હલાવવાનું છે અને ફીણની માત્રાનું અવલોકન કરવાનું છે અને એ અવલોકન આપણે નોંધવાનું છે। તો અવલોકન જોઈએ, એમાં પહેલી પ્રવૃત્તિ આધારિત અવલોકન છે કે નરમ પાણી એટલે કે વરસાદના પાણીમાં ફીણ વધુ જોવા મળે છે, જ્યારે કઠિન પાણી એટલે કે કૂવાનું જે પાણી હતું એની અંદર ફીણ ઓછું થાય છે। દહીં જેવો ઘન પદાર્થ બને છે। જ્યારે બીજી પ્રવૃત્તિની અંદર સાબુના દ્રાવણવાળા કઠિન પાણીમાં ઓછું ફીણ અને ઘન પદાર્થ તથા ડિટર્જન્ટના દ્રાવણવાળા કઠિન પાણીમાં વધુ ફીણ બને છે। તો આ પ્રયોગ પરથી આપણે એવો નિર્ણય તારવી શકાય છે કે પ્રથમ પ્રવૃત્તિ આપણે જે કરી એની અંદર બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી। સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે, આમ જેમાં ફીણ વધુ તે નરમ પાણી બને છે। પ્રવૃત્તિ 2ની અંદરનો નિર્ણય જોઈએ તો બંને બીકરમાં ફીણનું પ્રમાણ સમાન નથી। સાબુના દ્રાવણવાળા બીકરમાં ઓછું ફીણ થાય છે, આમ જેમાં ફીણ ઓછું તે કઠિન પાણી ગણાય છે। એટલે કે જેમાં ફીણ ઓછું તે કઠિન પાણી અને જેમાં ફીણ વધુ તે નરમ પાણી ગણાય છે। તો આ પ્રયોગ આધારિત કેટલાક જ્ઞાન ચકાસણીના પ્રશ્નો જોઈએ। તો પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। પ્રશ્ન 1 છે કે સાબુમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો જવાબ આવશે સી ઓપ્શન કે -COONA। બીજો પ્રશ્ન, ડિટર્જન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે? તો એ ઓપ્શન ડી આવશે -SO3Na। ત્રીજું, કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથેની પ્રક્રિયાથી બનતા સંયોજનો કયા છે? તો ઓપ્શન સી આવશે એસ્ટર। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ઇથેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? તો એ આવશે ઓપ્શન બી એસિટિક એસિડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના કાર્બનિક સંયોજનોમાં
કયા ક્રિયાશીલ સમૂહો છે તે લખવાનું છે. જેમ કે ફોર્મિક એસિડની અંદર અહીંયા -COOH આવશે. મિથેનોલની અંદર અહીંયા CHO આવશે. પ્રોપેનોનની અંદર O અથવા તો 0 આવશે, O આવશે. ઇથેનોલની અંદર OH આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોયું ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 8નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને તો સૌપ્રથમ લાઈક કરજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરજો. તો નવા વિડીયોની અંદર આપણે નવા પ્રયોગના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.